Hello, everyone. My name is Rahul Makwana, and this is the third part of Economics Chapter 6 Unemployment of 12th Standard. Right? And in the second part, that is in the last video, આપણે એવું જોયું હતું that the types of unemployment in which there was disguised unemployment, cyclical unemployment, and frictional unemployment. So we understood the types of unemployment. But in this video, we are going to see the important topic. This topic is important for 5 marks for the board exam, right? સો 5 માર્કર્સના જે ક્વેશ્ચન્સ આવે છે એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, સો પ્લીઝ પે એટેન્શન. સો એન્ડ અનધર થિંગ ઇઝ દેટ ઇટ ઇઝ અ લિટલ લેન્થી ટોપિક, સો it might take more time as per the usual time that I record the videos, right? So I will try કે I will shorten down the duration, જેટલું બને એટલું ઓછું હું તમને આમાં કન્ટેન્ટ એક્સપ્લેન કરું એન્ડ મતલબ પરફેક્ટ કન્ટેન્ટ એક્સપ્લેન કરું, બટ in brief, right? So I will try that. Okay. Now causes of unemployment. Causes means reasons. કે what are the reasons કે unemployment જે છે આપણા ઇન્ડિયાની અંદર, તો what is the reason behind this unemployment, right? તો પહેલા આપણે ખબર કેવી રીતના પડી કે અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડિયાની અંદર છે અને બહુ વધારે છે. સો વી ગેઇન ધ ઇન્ફોર્મેશન કે અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડિયાની અંદર છે બાય પ્લાનિંગ કમિશન. પ્લાનિંગ કમિશન મતલબ એક કમિટી જે ઇન્ડિયામાં છે એન્ડ ધેટ વોઝ સેટઅપ, કે જેનું કામ જ એ છે કે ઇન્ડિયાના 5 યર્સના પ્લાનિંગ બનાવવાના, રાઈટ? સો 5 યર્સ પ્લાનિંગ બનાવવાનું કામ છે પ્લાનિંગ કમિશનનું. સો આપણે ત્યાંથી એ લોકો ઇન્ફોર્મેશન છે એ પબ્લિશ કરતા હોય તો ત્યાંથી ખબર પડી શકે. ધેન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે એન્ડ જર્નલ મતલબ કે એક બુકલેટ ટાઈપ પબ્લિશ્ડ બાય ધ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ રિપોર્ટ્સ. સો ધીસ આર ધ 4 ઇન્સ્ટિટ્યુશન્સ જેનાથી આપને ઇન્ફોર્મેશન મળે છે કે અનએમ્પ્લોયમેન્ટ છે તે આપણા કન્ટ્રીની અંદર કેટલી છે, રાઈટ? બટ હવે એ અનએમ્પ્લોયમેન્ટ છે એ સિરિયસ પ્રોબ્લેમ છે કે નહીં, એ શું રીઝન્સ છે કે જેના લીધે અનએમ્પ્લોયમેન્ટ છે, તો આપને એવી બધી ક્યાંથી ખબર પડી? સો ફોર સ્ટડિંગ અનએમ્પ્લોયમેન્ટ ઉપર ડિટેલ સ્ટડી કરવા માટે ધ ભગવતી કમિટી વોઝ એસ્ટાબ્લિશ. સો ભગવતી કમિટીએ થોડું સ્ટડી કર્યું અને એવી ખબર પડી કે આપણા કન્ટ્રીની અંદર અનએમ્પ્લોયમેન્ટની પ્રોબ્લેમ ઇટ ઇઝ વેરી હાઈ. એનું મેગ્નિટ્યુડ મતલબ કે એની જે લિમિટ છે બહુ વધારે છે. દેર ઇઝ મોર અનએમ્પ્લોયમેન્ટ. તો આપને એવી ખબર પડી અને ઘણા બધા પ્રોબ્લેમ્સની પણ ખબર પડી કે શું કામ અનએમ્પ્લોયમેન્ટ છે આપણા કન્ટ્રીની અંદર, રાઈટ? તો ભગવતી કમિટીએ જે પ્રોબ્લેમ્સનું બધું જોયું તો એમને થોડું સજેશન આપ્યા. તે કેવું કે તમારે જો અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓછી કરવી હોય then you need to do one thing, you have to improve the rate of employment, that is કે તમારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થોડું કન્ટ્રીની અંદર કરવું પડશે, રાઈટ? સો 1951 થી આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરવાનું ચાલુ કર્યું. અનએમ્પ્લોયમેન્ટ ઉપર એટલો ફોકસ નહોતો, બટ આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં ઘણો બધો ફોકસ કર્યો, રાઈટ? સો એટ ધ એન્ડ ઓફ ધ પ્લાનિંગ પીરિયડ પ્રોબ્લેમ શું થઈ? એટ ધ એન્ડ ઓફ પ્લાનિંગ મતલબ કે 5 યર્સના પ્લાનિંગ પૂરા થયા પછી શું થયું? ધ ફર્સ્ટ 5 યર પ્લાનિંગ પછી 53 lakhs people were unemployed. જસ્ટ ઇમેજિન કે આખા કન્ટ્રીની અંદર 53 lakhs people એ અનએમ્પ્લોયડ છે. તમને કદાચ ઓછા લાગતા હશે, બટ આપણી જે પોપ્યુલેશન છે, હવે તમને એ યાદ કરાવી દઉં થોડું હું, જે ફર્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું હતું એ, કે અનએમ્પ્લોયમેન્ટના જે ડેફિનેશન છે એની અંદર ચાઇલ્ડ, ધેન હાઉસવાઇફ એન્ડ ઓલ્ડ એજડ પીપલ છે એ નથી આવતા. ધે ઓલ પીપલ આર એક્સક્લુડેડ, મતલબ કે ટોટલ પોપ્યુલેશનમાંથી આ 3 ટાઈપની પોપ્યુલેશન છે એને તમે માઇનસ કરી નાખો. હવે જે પોપ્યુલેશન વધે છે એમાંથી 53 lakhs લોકો છે એ અનએમ્પ્લોયડ છે. નાવ તમને એવું સમજાશે કે ઇટ્સ અ વેરી બિગ નંબર એમ. હવે એ જે નંબર છે એ પાછો ઇન્ક્રીઝિંગ થાય છે. સી, ફર્સ્ટ 5 યર પ્લાન હતો, એટ ધેટ ટાઈમ ઇટ વોઝ 53 lakhs પીપલ, then it increased at the end of fifth 5 year plan to 304 lakhs, અને જ્યારે 9th 5 year plan આવ્યો at that time it was 348.5 lakhs, મતલબ near about 350 lakhs people were unemployed. So just imagine કે 350 લાખ લોકો unemployed હોય એક કન્ટ્રીની અંદર. So just imagine the level of poverty, the level of problem that the government and the people might be facing. So that was our condition, right? સો આના ઇન્ફોર્મેશન ઉપરથી તમને એટલી તો ખબર પડી જ ગઈ ધેટ કે ઇન્ડિયાની અંદર જે અનએમ્પ્લોયમેન્ટની પ્રોબ્લેમ છે દેટ ઇઝ વેરી એક્સટેન્સિવ, મતલબ કે ઓન વેરી લાર્જ સ્કેલ એન્ડ સિરિયસ પણ ઘણી બધી છે. સો અમુક રીઝન્સ તો એવા જ છે કે અનએમ્પ્લોયમેન્ટ છે બિકોઝ ઓફ લેબર સપ્લાય બહુ વધારે છે. લેબર સપ્લાય મતલબ વધારે ને વધારે લોકો છે એને જોબ કરવી છે, એ લોકોને બિઝનેસ નથી કરવો, જોબ કરવી છે. સો ધેટ ઇઝ કોલ્ડ લેબર સપ્લાય, તો એ વધારે છે. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બહુ ધીમી છે, સેવિંગ્સ બહુ વધારે થતું નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી થતું. સો વી વિલ સી કે મેઇન શું રીઝન્સ છે, ધેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન એમ, કે રીઝન્સ શું છે અનએમ્પ્લોયમેન્ટના.
તો ફર્સ્ટ રીઝન એવો છે હાઈ રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ. ધ મેઇન પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, ધ મેઇન પ્રોબ્લેમ ઓફ ઈચ એન્ડ એવરીથિંગ ઇન અવર કન્ટ્રી, ધેટ ઇઝ હાઈ રેટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ. આપણું કન્ટ્રી છે એ સેકન્ડ અત્યારે રેન્ક ઉપર છે ચાઇના પછી, બટ ચાઇનાની અંદર આપણાથી પણ વધારે પોપ્યુલેશન છે. આપણે મેઇન પ્રોબ્લેમમાં ગણાવીએ છીએ કે આપણા કન્ટ્રીની અંદર પોપ્યુલેશન વધારે હોવાથી કન્ટ્રીમાં બરાબર મેનેજમેન્ટ નથી થતું અને પોપ્યુલેશનનો રાઇટ યુઝ નથી થતો એમ. બટ ચાઇના કન્ટ્રી છે તો એમાં આપણાથી પણ વધારે પોપ્યુલેશન છે. સ્ટીલ they have converted the unity into strength, but we are not able to do that thing. That is the first problem કે આપણું કન્ટ્રી છે એ જે જેટલા પણ લોકો છે એનો પોઝિટિવલી યુઝ નથી કરી શકતા એન્ડ પોપ્યુલેશન છે એ થોડીક વધારે જ વધે છે, રાઈટ. સો ગ્રોથ રેટ બહુ વધારે છે. ચાઇનામાં તો ઘણા બધા સ્ટ્રિક્ટ રૂલ્સ છે રિગાર્ડિંગ ધ પોપ્યુલેશન ગ્રોથ, પણ આપણા કન્ટ્રીની અંદર એવા કોઈ રૂલ્સ નથી. સો જે આપણા કન્ટ્રીની અંદર પોપ્યુલેશનનો ટ્રેમેન્ડિયસ ઇન્ક્રીઝ થાય છે તો એનાથી શું થાય કે આપણી ગવર્મેન્ટ છે એ આટલા બધા લોકોનું ઓબ્વિયસલી મેનેજમેન્ટ ન કરી શકે. ધેટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. નાઉ સી સમ ઓફ ધ ડેટા ઇઝ ઓલ્સો ગિવન કે આપણે એ તો ખબર પડી ગઈ કે જેમ પોપ્યુલેશન વધે છે એન્ડ બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન લેબર સપ્લાય પણ વધે છે. લેબર સપ્લાય વધે એટલા માટે અનએમ્પ્લોયમેન્ટ વધે છે. પોપ્યુલેશન આપણા કન્ટ્રીમાં કેટલી વધે છે એનો તમને અંદાજો એક આપ્યો છે. In India, each year there is an increase in population by 1.70 crores, which is more than the population of Australia. મતલબ કે ટોટલ પોપ્યુલેશન જેટલી ઓસ્ટ્રેલિયાની છે એનાથી પણ વધારે હર વર્ષે આપણા કન્ટ્રીની અંદર નવી પોપ્યુલેશન એડ થાય છે. મતલબ અનધર વેમાં એવું કહી શકાય કે આપણું કન્ટ્રી છે તે હર વર્ષે એક નવા ઓસ્ટ્રેલિયાને બર્થ આપે છે, એટલા લોકોને બર્થ આપે છે. સો દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ કે આપણા કન્ટ્રીની અંદર પોપ્યુલેશન થોડીક વધારે પડતી ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ ઉપર છે. સેકન્ડ પ્રોબ્લેમ ઇઝ કે જેટલી પોપ્યુલેશન વધે છે, જેટલું લેબર સપ્લાય વધે છે એ પ્રમાણે એ પેસથી એને કોપઅપ કરતું એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પાછી ઇન્ક્રીઝ નથી થતી. તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પાછી ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. દેટ ઇઝ ધ સેકન્ડ મેઇન પ્રોબ્લેમ. કદાચ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થતી હોય તો એમાં પ્રોબ્લેમ નથી, પણ સામે જો ઇકોનોમિક ગ્રોથ થતો હોય, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એ ટાઈપની જોબની વેકેન્સીઝ પણ વધતી હોય ને તો તમારી જેટલી પણ પોપ્યુલેશન વધતી હોય એમાં પ્રોબ્લેમ ન થાય, રાઈટ. સો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી ક્રિએટ નથી થતી એન્ડ બીકોઝ ઓફ ધેટ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ. હવે તમને ડેટા પણ આપ્યો છે કે આપણા કન્ટ્રીની અંદર 3.5% ઓફ ઇકોનોમિક ગ્રોથ, જસ્ટ ઇમેજિન 3.5%. પછી આપણે ઇન્ક્રીઝ ઘણો બધો કર્યો 7.6, બટ ધેટ વોઝ ઇન 10th 5-year પ્લાન. મતલબ કે ઇટ વોઝ અરાઉન્ડ 30 to 40 years આફ્ટર, રાઈટ. ધેન પછી પાછા 5 વર્ષમાં આપણે 0.2% ગ્રોથ રેટ, મતલબ 7.8% આપણે થયું, ઇન્ક્રીઝ થયું. સો ધ મેઇન પ્રોબ્લેમ ઇઝ કે આપણા કન્ટ્રીની અંદર એટલું સ્પીડીલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થતી નથી, એટલે મેજોરિટી પોપ્યુલેશન છે અનએમ્પ્લોયડ રહી જાય છે. થર્ડ રીઝન ઇઝ લો રેટ ઓફ સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. લો રેટ ઓફ સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, હવે આને થોડું ધ્યાનથી સમજજો. આપણા ઇન્ડિયાની અંદર એક સિસ્ટમ છે કે જે મેઇન ઇન્કમ અર્નર હોય, મતલબ કે આપણા ફાધર, તો એના ઉપર મિનિમમ 4 થી 5 લોકો ડિપેન્ડન્ટ હોય ફાઇનાન્શિયલી, રાઈટ. મેઇન ઇન્કમ અર્નર જે હસબન્ડ હોય એના ઉપર હાઉસવાઇફ છે એ ડિપેન્ડન્ટ હોય, ચાઇલ્ડ એના હોય એ ડિપેન્ડન્ટ હોય, અને જે એના ઓલ્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ મીન્સ ફાધર એન્ડ દાદા દાદી, તો એ લોકો પણ એના ઉપર ડિપેન્ડન્ટ હોય. મતલબ કે 4 થી 5 લોકો તો એવા હોય જ કે જે એ મેઇન ઇન્કમ અર્નર ઉપર ડિપેન્ડન્ટ હોય. એટલે હવે પ્રોબ્લેમ શું થાય કે જે મેઇન ઇન્કમ અર્નર છે કદાચ મંથલી ગમે તેટલું અર્ન કરી લે, પણ એ બધી ઇન્કમ છે એ ઘરના લોકોમાં ડિવાઈડ થઈ જવાની છે. મતલબ કે એ લોકોની રિક્વાયરમેન્ટ્સ, બેઝિક નેસેસિટીઝને ફૂલફિલ કરવામાં ડિવાઈડ થઈ જવાની છે. સો બીકોઝ ઓફ ધેટ જે મેઇન ઇન્કમ અર્નર પાસે એટલું સેવિંગ્સ વધશે જ નહીં કે એ ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરે અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકે. એન્ડ બીકોઝ ઓફ ધેટ અનએમ્પ્લોયમેન્ટ વિલ ઇન્ક્રીઝ, રાઈટ. નેક્સ્ટ ઇઝ કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક. થોડું ધ્યાનથી સમજો. આપણા કન્ટ્રીની અંદર ગવર્મેન્ટ કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિકને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. તો પહેલાં આપણે એ સમજવું પડશે કે વોટ ઇઝ કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક. મતલબ કે એવા ટાઈપની પ્રોડક્શન ટેકનિક કે જેમાં મશીનરીઝનો વધારે યુઝ થાય છે અને લેબરર્સનો ઓછો યુઝ થાય છે. મતલબ તમે એવું જ સમજી લો કે 75 to 80% મશીનરીઝ ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરે છે, ખાલી 20% જ તમને લોકો જોવા મળે છે. એ પણ એવા કે જે મશીન્સને ઓપરેટ કરે, બાકી બીજા કોઈ લોકોનું કામ નથી. તો એવા ટાઈપની જે ઇન્ડસ્ટ્રી હોય એને કહેવાય કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક. તો તમને એવું થશે કે આપણી ગવર્મેન્ટ આવું કેમ કરે છે કે એ કેપિટલ ઇન્ટેન્સિવને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. કેમ કે કેપિટલ ઇન્ટેન્સિવમાં બેનિફિટ એવો છે
કે તમારું જે ગ્રોથ છે એ બહુ સ્પીડીલી થશે, ડેવલપમેન્ટ સ્પીડીલી થશે, તમારા કન્ટ્રીમાં એક્સપોર્ટ ઇન્કમ થશે, ફોરેન એક્સચેન્જ છે એ સારી રીતના ડેવલપ થશે. બટ એક ડિસએડવાન્ટેજ બહુ મોટો છે, ધેટ ઇઝ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ થશે નહીં. કેમ કે મશીનરીઝની ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ થશે પણ એમ્પ્લોયમેન્ટ, લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે નહીં. મશીનરીઝને કામ મળી જશે, વર્કર્સને કામ નહીં મળે, લોકોને કામ નહીં મળે. હવે જો લોકોને કામ ન મળે એટલે શું થાય? વોટ વિલ બી ધ પ્રોબ્લેમ? તો પ્રોબ્લેમ એવી થશે કે જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ લોકોનું એ ઇમ્પ્રૂવ નહીં થાય. પછી એગ્રીકલ્ચરમાં જે ડિસગાઇઝડ અનએમ્પ્લોયડ લોકો છે વધારે પડતા, એ લોકો પણ ઇન્ડસ્ટ્રીઝમાં શિફ્ટ નહીં થઈ શકે. કેમ? કેમ કે એ લોકો માટે કામ જ નથી, કેમ કે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક છે એટલા માટે. સો મેઇન પ્રોબ્લેમ એવી થશે કેપિટલ ઇન્ટેન્સિવમાં કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ નહીં થઈ શકે. તો આપણે એવું લાગે તો કેપિટલ ઇન્ટેન્સિવ નહીં તો આપણે લેબર ઇન્ટેન્સિવ ટેકનિક છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ, એનાથી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ થાય છે. હા, લેબર ઇન્ટેન્સિવ ટેકનિકને સ્ટાર્ટ કરવાથી જે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે એ બહુ સારી ઇમ્પ્રૂવ થશે. પણ એમાં જે કેપિટલ ઇન્ટેન્સિવમાં એડવાન્ટેજ મળતા હતા ને કે સ્પીડી ગ્રોથ, ઇકોનોમિક ડેવલપમેન્ટ બહુ સારું થશે, નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ બહુ સારી થશે, ફોરેન એક્સચેન્જ મળશે, આ કોઈ પણ વસ્તુ થશે નહીં. ખાલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે, લેબરર્સમાં, ગવર્મેન્ટને, કંપનીને કોઈ મોટા બેનિફિટ્સ થશે નહીં અને આપણી કન્ટ્રી છે એ બહુ ધીમે ધીમે એક બુલોક કાર્ટની જેમ આગળ વધશે. સો ધેટ વિલ બી ધ પ્રોબ્લેમ ઇન ધ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનિક. એટલે ગવર્મેન્ટ અત્યારે એવી ટ્રાય કરે છે કે બંને વચ્ચે બેલેન્સ રાખે છે, બંનેને ઇમ્પોર્ટન્સ આપે છે, બંનેને પેરેલલી ચલાવે છે, એવી અત્યારે ટ્રાય કરે જ છે, રાઈટ? સો આ બધી વસ્તુની પ્રોબ્લેમ્સ આપણા કન્ટ્રીની અંદર છે, એન્ડ બીકોઝ ઓફ વિચ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ મોર. ફિફ્થ હેડિંગ ઇઝ લેક ઓફ વોકેશનલ એજ્યુકેશન. ઓકે, હવે એજ્યુકેશન સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ. નાઉ સી વોટ ઇઝ ધ પ્રોબ્લેમ એજ્યુકેશન સિસ્ટમમાં? વોકેશનલ એજ્યુકેશન નથી. વોકેશનલ એજ્યુકેશનનો મતલબ પ્રેક્ટિકલ એજ્યુકેશન, એવી એજ્યુકેશન કે જેનાથી તમને આગળ જતા જોબ મળી શકે, રાઈટ? સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ અત્યારે જે લોકો ભણે છે, ડિગ્રી અચીવ કરે છે અને એ જ્યારે જોબ માટે ફર્સ્ટ ટાઈમ જાય છે તો એને કંપની કે એને જે બિઝનેસમેન હોય એવું કહે છે that યુ આર અ ફ્રેશર. તમે એક ફ્રેશર છો, તમારી પાસે શું એક્સપિરિયન્સ છે, તમે શું કામ કર્યું છે ત્યાં સુધીમાં કે અમે તમને જોબ આપીએ. સો દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ કે આપણા કન્ટ્રીની અંદર જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં કોઈ પણ ટાઈપનું પ્રેક્ટિકલ એજ્યુકેશન, જોબ રિલેટેડ એજ્યુકેશન આપવામાં આવતું નથી. એના લીધે બુક્સનું તો નોલેજ માઇન્ડની અંદર લોકોમાં આવી જાય છે, સ્ટુડન્ટ્સમાં આવી જાય છે, બટ એ લોકોને પ્રેક્ટિકલી કેમ ડીલ કરવું, પ્રેક્ટિકલી કેમ બિઝનેસ કરવો, કેમ મેનેજમેન્ટ કરવું, એ રિલેટેડ પ્રેક્ટિકલ એજ્યુકેશન કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કોઈ પણ ટાઈપની પ્રોવાઈડ કરવામાં આવતી નથી. એન્ડ બીકોઝ ઓફ ધેટ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ ઇન ઇન્ડિયા. નેક્સ્ટ ઇઝ લેક ઓફ મેન પાવર પ્લાનિંગ. આપણા કન્ટ્રીની અંદર મેન પાવર મતલબ કે જે લોકો છે એને આપણે પ્રોપરલી, મેં તમને જે ફર્સ્ટ હેડિંગની અંદર કીધું હતું કે ચાઇના છે તો એ બહુ સારી રીતના મેનેજ કરી શકે છે, પણ આપણા કન્ટ્રીમાં એટલું પ્રોપરલી મેનેજ નથી થઈ શકતું, રાઈટ? સો મેન પાવરનો આપણે ટોટલી પ્રોપર યુઝ નથી કરી શકતા. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ છે, હ્યુમન રિસોર્સ છે એનો સારી રીતના યુઝ નથી થતો, રાઈટ? સો બીકોઝ ઓફ ધેટ વોટ ઇઝ હેપનિંગ ઇઝ કે વધારે ને વધારે હર વર્ષે લાખો એજ્યુકેટેડ યુથ એવા છે જે ડિગ્રી લે છે બટ સ્ટીલ દે આર રિમેનિંગ અનએમ્પ્લોયડ. એનું શું કરવું એ નથી ખબર આપણે. આપણે ભણાવીએ છીએ પણ ભણાવીને શું કરવાનું એ નથી ખબર. જોબ કરવાની પણ જોબ તો મળતી નથી તો શું કરશું? સો આવું બધી પ્રોબ્લેમ્સ છે પણ આપણે આંખ બંધ કરીને બેઠા છીએ, રાઈટ? સો એ રીઝન્સના લીધે પણ એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ છે ઘણી બધી વધે છે. સેકન્ડ થિંગ શું થાય છે કે પ્લાનિંગ આપણા લોકો કોઈ કરતું નથી કે જે એજ્યુકેટેડ લોકો છે એનું શું કરવું. તો એ લોકોના લીધે જે હાઈલી એજ્યુકેટેડ, જેને હાઈ ડિગ્રી અચીવ કરી હોય એ લોકો એવો એમ્બિશન, એવો પ્લાનિંગ અને એવો ટાર્ગેટ બનાવે છે કે આપણે બીજા કન્ટ્રીઝમાં શિફ્ટ થઈ જાય, ત્યાં આપણે સારી સેલેરી મળશે, રાઈટ? સો જે પણ હાઈ ડિગ્રી અચીવ કરેલા લોકો છે એ લોકો અબ્રોડ એટલે કે ફોરેન કન્ટ્રીઝમાં શિફ્ટ થઈ જાય છે, ત્યાં જોબ કરે છે, સારી સેલેરી, સારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, સારી ઇન્કમ અર્ન કરે છે. પણ એ ઇન્કમ અર્ન કરીને એ ત્યાંની ગવર્મેન્ટને પે કરે છે, આપણી ગવર્મેન્ટને કોઈ પણ ટાઈપનો બેનિફિટ મળતો નથી. તો આ જે પ્રોસેસ છે ને કે આપણા કન્ટ્રીના જે લોકો છે હાઈલી એજ્યુકેટેડ એ બીજા કન્ટ્રીમાં શિફ્ટ થઈ જાય છે, ધેટ ઇઝ નોન એઝ ડ્રેઇન ઓફ બ્રેઇન. ડ્રેઇન ઓફ બ્રેઇનનો મતલબ કે આપણો જે દિમાગ છે એ ધીમો ધીમે ખાલી થતો જાય છે. તો આપણો જે દિમાગ મતલબ કે ઇન્ડિયાનો દિમાગ ધીમે ધીમે ખાલી થતો જાય છે, મતલબ કે જે હોશિયાર લોકો છે, જે એજ્યુકેટેડ છે, વધારે હાઈલી ક્વોલિફાઈડ લોકો છે, એ સારી પ્રોફેશનલિઝમ અને સારા કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ માટે એ લોકો અબ્રોડ શિફ્ટ થઈ જાય છે. એટલે આપણે જે અહીંયા વધે છે એક એમ. સો દેટ ઇઝ ધ થિંગ. યુ ગોટ ઇટ, રાઈટ? સો તમને અગર એક્ઝામ્પલ્સ જે આપી તો આપણે જે અત્યારે મલ્ટીનેશનલ કંપનીઝ જેટલી પણ છે
તો એ બધી કંપનીઝના મેજોરિટી કંપનીઝના જે સીઈઓ તમે જોશો અબ્રોડમાં જેટલી પણ કંપનીઝ છે રાઈટ, તો એની જે સીઈઓ છે તો દે આર ઓફ ઇન્ડિયા. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ રાઈટ, કે આપણા કન્ટ્રીની અંદર અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ વધારે છે. નેક્સ્ટ ઇઝ સેવન્થ હેડિંગ ઇઝ ઇનએફિશિયન્સી ઓફ પબ્લિક સેક્ટર રાઈટ. ઇનએફિશિયન્સી મતલબ કે એટલી એફિશિયન્સી, એટલી સ્કિલ્સ, એબિલિટી નથી. પબ્લિક સેક્ટર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પબ્લિક સેક્ટર? ઓકે, there are two type of sectors, public sector and private sector. પ્રાઇવેટ સેક્ટરનો મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલે જે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરી હોય ધે ફોલ ઇન પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક સેક્ટર મતલબ જેમાં ગવર્મેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હોય એને કહેવાય પબ્લિક સેક્ટર. નાઉ સી વોટ ઇઝ રિટન ઇઝ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ પબ્લિક સેક્ટરને ઘણું બધું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું હતું પ્રાઇવેટ સેક્ટરથી. સો એનાથી શું થયું ધેટ there was an immense increase in the number of public sectors and investment thereof. The quantity of employment generation was not able to generate more employment because of its low productivity. ઓકે, હવે ધ્યાનથી સમજો, જે પબ્લિક સેક્ટર છે તો આપણું કન્ટ્રી જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયું તો એ ગવર્મેન્ટે મેજોરિટી જે ફોકસ છે એ પબ્લિક સેક્ટરને જ આપ્યો હતો કે વધારેમાં વધારે પબ્લિક સેક્ટર્સ ડેવલપ કરો, પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સને વધારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે બિઝનેસમાં એન્ટર થવા દો નહીં, કેમ કે એ લોકો તો પ્રોફિટ માટે ધંધો કરશે, કમાવા માટે જ કરશે, એટલે લોકો માટે કંઈ હેલ્પફુલ થશે નહીં. પણ આપણે લોકો માટે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, સો એ લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો પબ્લિક સેક્ટર ગવર્મેન્ટે રાઈટ. બટ વોટ હેપન્ડ વોઝ કે ગવર્મેન્ટના મતલબ કે પબ્લિક સેક્ટરના જે એમ્પ્લોઈઝ છે એ એટલા એફિશિયન્ટ નહોતા કે એ સારી રીતના મેનેજ કરી શકે. તો આપણા મેજોરિટી પબ્લિક સેક્ટર્સ હતા એ લોસમાં ચાલતા હતા, એટલે એનાથી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જેટલી વિચારી હતી એટલી જનરેટ થતી નહોતી. એન્ડ સેકન્ડ થિંગ, પ્રાઇવેટ સેક્ટર હતા એને આપણે બિઝનેસ કરવા દેતા નહોતા, એટલે એના લીધે એની એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જનરેટ નહોતી થતી. સો કહેવાનો મતલબ એવો કે જે પબ્લિક સેક્ટર છે એ કરી શકતી નહોતી, પ્રાઇવેટ સેક્ટરને કરવા દેતા નહોતા એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જનરેટ. સો બીકોઝ ઓફ ધેટ અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝડ ઇન ઇન્ડિયા રાઈટ. ઓકે, એઇથ હેડિંગ નેગ્લિજન્સ ટુવર્ડ્સ એગ્રીકલ્ચરલ સેક્ટર. નેગ્લિજન્સ મતલબ કે ઇગ્નોરન્સ ટુવર્ડ્સ ધ એગ્રીકલ્ચર સેક્ટર, મતલબ કે આપણા કન્ટ્રીની અંદર મેજોરિટી પોપ્યુલેશન, પહેલાં તો આપણું કન્ટ્રી જો એગ્રીકલ્ચરલ કન્ટ્રી છે રાઈટ, મેજોરિટી પોપ્યુલેશન છે એ તો એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છે, અને એમાં નેગ્લિજન્સ મતલબ કે એમાં ઇગ્નોરન્સ કરે છે એમ, કે એગ્રીકલ્ચર રિલેટેડ તો કોઈ પ્લાનિંગ નથી કરવાનો, આપણે ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ કરો, આપણે સર્વિસ સેક્ટર ઉપર ફોકસ કરો. એગ્રીકલ્ચર જે 70% લોકો જે પ્રોફેશનમાં ઇન્વોલ્વ છે, જે પ્રોફેશન ઉપર ડિપેન્ડન્ટ છે, એમાં કોઈ પણ ટાઈપનો પ્લાનિંગ નથી થતો. બરાબર. સો ધેટ ઇઝ ધ અનધર પ્રોબ્લેમ કે એમ્પ્લોયમેન્ટ કે કાંઈ જનરેટ થતું નથી, નેશનલ ઇન્કમને ગ્રોથ કાંઈ થતો નથી. સેકન્ડ થિંગ, થોડો ઘણો પ્લાનિંગ આપણે કર્યો પણ ના નથી એવું નથી કહેતો કે કાંઈ કરતા જ નથી રાઈટ. એગ્રીકલ્ચર ઉપર આપણે ફોકસ કર્યો, ફોકસ કરવા માટે એગ્રીકલ્ચરના પ્લાનિંગ કરવા માટે વી ડીડ ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશન મતલબ કે આપણા હાઇબ્રિડ સીડ્સ હોય, મશીનરીઝ છે, આપણે બધા જે થ્રેશર્સ ને એવા બધા જે હાઈલી ઇક્વિપ્ડ મશીન્સ છે જેનાથી તમારું પ્રોડક્શન છે ફટાફટ થાય રાઈટ, ટ્રેક્ટર્સ છે, તો આપણે એ બધી વસ્તુ કરી એગ્રીકલ્ચરને ઇમ્પ્રૂવ કરવા માટે. પણ હવે એ જે બધા ઇક્વિપમેન્ટ્સ છે એ એટલા કોસ્ટલી છે કે જે નોર્મલ કે જે સ્મોલ ફાર્મર્સ છે તો અફોર્ડ કરી જ શકે નહીં. જે વેલ ડેવલપ્ડ સ્ટેટ્સ છે, મતલબ કે પંજાબ છે, હરિયાણા છે, તમને આમાં પણ એક્ઝામ્પલ્સ આપ્યા છે, તો એ લોકોને ગ્રીન રિવોલ્યુશનનો બેનિફિટ મળ્યો. મતલબ થયું એવું કે આપણે કરવા ગયા હતા સારું, થયું ઊંધું એવી રીતના થયું કે જે રીચ ફાર્મર્સ હતા, ડેવલપ્ડ સ્ટેટ્સ હતા, એ વધારે સારા ડેવલપ ને વધારે રીચ થઈ ગયા, કેમ કે આ જે બધા ઇક્વિપમેન્ટ્સ આવ્યા ને એના લીધે. અને જે સ્મોલ ફાર્મર્સ હતા, જે ગરીબ ફાર્મર્સ હતા, એ વધારે પુઅર થઈ ગયા એમ, કેમ કે એની સામે વધારે ઓલા અમીર થઈ ગયા ને એટલા માટે, એ લોકોનું પ્રોડક્શન વધારે સારું થાય એટલા માટે. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે આપણા એગ્રીકલ્ચર સેક્ટરની અંદર બહુ વધારે સારો પ્રોપર પ્લાનિંગ થયો શક્યો નહીં, એન્ડ બીકોઝ ઓફ ધેટ ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ અને સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ બહુ વધારે વધી ગઈ. સો દેટ વોઝ ધ એથ હેડિંગ કે અનએમ્પ્લોયમેન્ટ વધી. નાઇન્થ ઇઝ લો મોબિલિટી ઓફ વર્કર્સ. મોબિલિટી મતલબ કે મુવમેન્ટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર રાઈટ. તો વર્કર્સની મુવમેન્ટ નથી થતી. હવે આમાં એવું કીધું છે ધેટ જે રૂરલ એરિયાઝ છે, સી ઇન મેની સર્કમસ્ટેન્સીસ મોબિલાઇઝેશન રીઝન, ઓકે, એમાં એવું કીધું છે કે જે માની લો કે હું બહુ ક્વોલિફાઈડ છું, બટ મારે અમદાવાદ જવું છે યા તો પુણે જવું છે જોબ કરવા માટે, બટ હું નથી જઈ શકતો. વાય? મેની રીઝન્સ, દેર આર મેની રીઝન્સ. સોશિયલ રીઝન્સ, ફેમિલી રિલેશન્સ છે આપણા ગોંડલની અંદર, મતલબ કે ગામની અંદર બહુ સારા રિલેશન છે તો નથી જઈ શકતા. લેંગ્વેજ પ્રોબ્લેમ પડી જાય, ઘણીવાર રિલિજિયન પ્રોબ્લેમ. જો કે લેંગ્વેજ એન્ડ રિલિજિયન પ્રોબ્લેમ તો તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ કે આઉટ ઓફ સ્ટેટ જાઓ તો તમને થોડીક વધારે
થઈ શકે છે. કાસ્ટ કલ્ચર આ બધા પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય. આખું જે એન્વાયરમેન્ટ છે આખું ચેન્જ થઈ જાય. તો આપણી મેન્ટાલિટી એવી હોય કે મારે એ ચેન્જ એન્વાયરમેન્ટની અંદર હું મેનેજ નહીં કરી શકું. સો એ રીઝનથી ઘણા લોકો તો બીજા કોઈ સિટી કે સ્ટેટમાં ટ્રાવેલ કરતા જ નથી. તો એ પણ રીઝન છે કે અનએમ્પ્લોયમેન્ટ છે એ વધે છે. ઓકે, હવે થોડીક હાઇટ, જે લોકોના થિંકિંગની થોડી હાઇટ છે એ જો પીપલ, સેકન્ડ પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઈન, પીપલ વિથ હાયર એજ્યુકેશન, મતલબ જેને સારું એજ્યુકેશન છે, દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ગોઈંગ ટુ રૂરલ એરિયા. એને જવું જ નથી રૂરલ એરિયામાં, બેકવર્ડ એરિયાની અંદર. અગર એમ્પ્લોયમેન્ટ મળે ને તો પણ કેમ? કેમ કે તે બેકવર્ડ એરિયા છે, ત્યાં હું શું કરીશ? મારી પાસે લક્ઝરિયસ લાઈફ નથી, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ નથી. તો એવા લોકો એવું કરે કે એની ઈચ્છા હોય કે મને અર્બન એરિયામાં જોબ મળે ને તો જ હું જોબ કરીશ, પણ રૂરલ એરિયામાં જો જોબ મળશે તો હું નહીં કરું. ભલે પછી હું અનએમ્પ્લોયડ રહું, હું કામ નહીં કરું, પણ હું અનએમ્પ્લોયડ રહેવા માટે તૈયાર છું. પણ મને જે જોબ મળવી જોઈએ એ મને અર્બન એરિયાની અંદર જ મળવી જોઈએ. કેમ કે અર્બન એરિયાની જે ફેસિલિટી છે મારે એને એન્જોય કરવી છે, એટલા માટે મારે ત્યાં જ એમ્પ્લોયમેન્ટ જોઈએ છે, રૂરલમાં નથી જોતી. સો આવી પણ પ્રોબ્લેમ છે કે લોકો છે એ મૂવ નથી થતા જોબ કરવા માટે, રાઈટ? નેક્સ્ટ ઇઝ લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ મતલબ કે પ્રોપર રોડ્સ, પ્રોપર એજ્યુકેશન, હેલ્થ, ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી. આ બધી વસ્તુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ્પ્લોયમેન્ટ માટે. જો પ્રોપર એજ્યુકેશન હોય તો સારી જોબ મળી શકે, પ્રોપર રોડ રસ્તા હોય તો નવી નવી ઇન્ડસ્ટ્રીઝ ઓપન થવાના ચાન્સીસ હોય. બાકી જો રોડ ને એવું સારું જ ન હોય તો પછી ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ઓપન જ ન થાય. કેમ કે ઇન્ડસ્ટ્રીઝ ઓપન કરવા માટે ટ્રાન્સપોર્ટેશન તો ફર્સ્ટ નેસેસરી છે. રો મટીરિયલ્સ મગાવવા હોય, ફિનિશ ગુડ્સને તમારે ટ્રાન્સપોર્ટ કરવા હોય તો સારા રોડ રસ્તા હોય તો એ વસ્તુ પોસિબલ થઈ શકે. બાકી તો એ લોકોના ગુડ્સ એ ડેમેજ થઈ જાય ટ્રકની અંદર, રાઈટ? જો રોડ રસ્તા પ્રોપર ન હોય તો. સો દેટ ઇઝ ધ રીઝન્સ કે આપણે જો જેટલું ગવર્મેન્ટ કે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સારી હોય તો એટલા જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે એ વધારે ક્રિએટ થાય. પણ એવું કંઈ છે નહીં. આપણા કન્ટ્રીની અંદર જે વસ્તુ જોઈએ છે, મતલબ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, રોડ ફેસિલિટી, એવી પ્રોપરલી બધી જગ્યાએ મળતી નથી. એન્ડ બીકોઝ ઓફ ધેટ there is low generation of employment. In rural areas for industries availability of low wages easily. ઓકે, હવે રૂરલ એરિયામાં ઇન્ડસ્ટ્રીઝને સેટઅપ કરવી તો સસ્તામાં થઈ જાય, પણ ત્યાં ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ પડે, સારા વર્કર્સનો પ્રોબ્લેમ પડે, તો એ પણ ત્યાં પ્રોબ્લેમ થાય. એટલે એના લીધે અનએમ્પ્લોયમેન્ટ ત્યાં પણ રહી જાય. એટલે કે લોકો છે ને એ રૂરલ એરિયામાં તો જવા તૈયાર જ નથી ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે, રાઈટ? કેમ કે તે તો રોડ ફેસિલિટી સારી નથી, જે ઇલેક્ટ્રિસિટી છે ગમે ત્યાં જતી રહે છે. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે ઘણી બધી આવી પ્રોબ્લેમ્સ છે જેના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફેસિલિટીઝ, એના લીધે અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે એ બહુ વધારે થાય છે. So these are the 10 main causes or the 10 main reasons કે જેના લીધે અનએમ્પ્લોયમેન્ટ છે આપણા કન્ટ્રીની અંદર. જેમાંથી ફટાફટ રિકેપ કરાવું તો ફર્સ્ટ હતું વધારે પડતી પોપ્યુલેશનના લીધે. સેકન્ડ કે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ધીમે ધીમે ક્રિએટ થાય છે. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે થતું નથી. કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક ઉપર વધારે ફોકસ કરે છે, લેબર ટેકનિક ઉપર નથી કરતા, બરાબર? વોકેશનલ એજ્યુકેશન, પ્રેક્ટિકલ એજ્યુકેશન નથી આપણા કન્ટ્રીની અંદર. મેન પાવરનો પ્રોપર પ્લાનિંગ નથી. પબ્લિક સેક્ટર છે એ બહુ ઇનએફિશિયન્ટ છે. અને એગ્રીકલ્ચર સેક્ટરમાં થોડું ઇગ્નોરન્સ કરી છીએ આપણે. વર્કર્સ છે એ મૂવ થવા માટે તૈયાર નથી બીજા લોકેશન ઉપર. એન્ડ લાસ્ટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ બહુ સારી નથી. સો ધીસ આર ધ મેઇન રીઝન્સ કે જેના લીધે અનએમ્પ્લોયમેન્ટ છે આપણા કન્ટ્રીની અંદર બહુ વધારે છે. સો ધીસ આર ધ topic of 5 marks, right? So that is the third part, and in the next part we are going to see the measures of unemployment, right? So thank you for this video and have a nice day. Thank you.